છેલ્લે કઈક સમજતા હતા? છેલ્લે શું સમજતા હતા? કોણ કહેશે? 7.60 છેલ્લે બેટા તો 7.66 હા તો બરાબર. ચાલો સ્વાધ્યાયમાં આપણે 7.66 એનો પહેલો દાખલો હું ગણાવું છું. જો પહેલો આવડશે તો બાકીના બધા આવડી જશે, પણ પહેલાની રીત દેખી લો. મેં કાલે પણ તમને જ્યારે છેલ્લે ગયા ત્યારે મેં તમને એક વાત કરી હતી મારા દીકરાઓ, એ યાદ કરો. 7.66 તો બેટા એસિડ અને બેઝ પ્રક્રિયા કરે તો તટસ્થીકરણ થાય. એમાં જેના ઓછા મોલ હશે એ શું થશે બેટા? વપરાઈ જશે. અને વધારાના શું રહેશે? પડ્યા રહેશે. જેના પડ્યા રહેશે એની આપણે ગણતરી કરવાની. ખબર પડી કે ના પડી? તો પહેલા મારે શું ગણવા પડે એમાં દીકરા? મોલ ગણવા પડે કે ના ગણવા પડે? મોલ ગણ્યા વગર ચાલે નહીં. કોઈનો ફોન આવે છે શું? મને તરત ખબર પડી. ચલો ઓકે, અવાજ સંભળાય છે મારો માં દીકરાઓ? અવાજ મારો આવ્યો બેટા? તો પહેલા આપણે મોલ ગણી દઈએ. જો બેટા ક્રિશા દેખજો બેટા, થોડો કોમ્પ્લિકેટેડ દાખલો છે પણ એવું નથી કે આપણને ના આવડે. ચલો મને શું આપેલું છે ચેક કરો બેટા. 10 ml 0.2 મોલર, દેખો 10 ml 0.2 મોલર CaOH twice વત્તા બીજું શું આપેલું છે માં દીકરાઓ? 25 ml 0.1 મોલર 25 ml 0.1 મોલર HCl. બરાબર ને માં દીકરાઓ? ડન ડન. ચલો પહેલા તો આપણે આના મોલ શોધવા છે. કેવી રીતે શોધીશું માં દીકરાઓ? મારે મોલ શોધવા છે. ચલો મોલ એટલે શું? તો વજન ભાગ્યા આણ્વીય દળ. મારે આણ્વીય દળ લેવો નથી, મારે તો આણ્વીય દળ વગણ શોધી દેવા છે. હા, કેવી રીતે મળે? આણ્વીય દળ વગણ. આણ્વીય દળ વગણ મળે. કોઈને યાદ ખબર હોય તો? હા, મોલારિટીમાં એક સૂત્ર હતું. મોલારિટી બરાબર મોલ ભાગ્યા કદ. કયું હતું? હા જો બેટા, હું બધું આ નાની વસ્તુ તમે આ બધી 12માં જરૂર પડશે, નીટમાં ખાસ જરૂર પડશે બેટા. કે જો બેટા આપણે આવું ભણીને આવ્યા હતા કે કોઈ પણની મોલારિટી આપેલી હોય તો મોલારિટી બરાબર મોલ ભાગ્યા કદ. તો મારે મોલ શોધવા હોય તો મોલારિટી ગુણ્યા કદ થઈ જાય કે ના થઈ જાય? બોલો, થઈ જાય કે ના થઈ જાય મારા દીકરા? થઈ જાય? થઈ જાય. તો ચલો પહેલા આપણે કોના મોલ શોધી દઈએ? CaOH twice ના. ચલો CaOH twice ના મોલ શું થશે? તો ચલો એડો શું થાય સૂત્ર બેટા? મોલારિટી ગુણ્યા કદ. ચલો મોલારિટી કેટલી બેટા? 0.2. ચલો ગુણ્યા કદ કેટલું બેટા? 10 ml. તો ચલો 0.2 ગુણ્યા 10 એટલે 2 થશે. આ જવાબ શામાં આવશે? દેખજો બેટા મિલીમોલમાં થશે, કારણ કદ તમે મિલીમાં લીધું છે એટલે આ થશે બેટા મિલીમોલ થશે. શું થશે? મિલીમોલ. કેમ મિલીમોલ થયો ખબર પડી? ચલો કદ શામાં લીધું? ml માં. કદ ml માં, પેલું મોલમાં છે તો મિલીમોલ આવે એટલે આ ખબર પડવી જોઈએ. નહીં તો કેટલા લોકોને આ ખબર જ ના પડે. ડન? આવે. મોલનો નાનો એકમ મિલીમોલ થાય બેટા. જેમ આપણે કરીએ દરેકનો નાનો એકમ હોય, સેકન્ડનો નાનો એકમ હોય નેનો સેકન્ડ, તો મોલનો મિલીમોલ હોય ને બે દીકરા. ડન? ચલો આ રીતે હવે આવડી જાય બેટા. ચલો શું શોધું બેટા? HCl ના મોલ. હવે સૂત્ર લખતો નહીં. શું થઈ જાય બેટા? 0.1 into 25 તો 2.5 મિલીમોલ થાય. થશે બેટા? બોલો આટલા સુધી ખબર પડી ગઈ બધાને? આવડી જાય. હવે તમારે આયનીકરણ કરવું પડશે. હવે જે દાખલો છે ને હવે શરૂ થાય છે. જો બેટા આ બંનેને ભેગા કરો. ચલો CaOH twice plus HCl gives. ચલો આપણા બધાને ખબર હોય છે આયનીકરણ આવે ને. ચલો આનું આયનીકરણ શું થશે? આપણે શીખવાડેલું છે. હા મળશે મને CaCl2 plus H2O મળશે ને? નહીં મળે? ચલો બેલેન્સ કરો. બેલેન્સ કરો. Cl કેટલા લાવવાના? 2.
તો આને 2 વડે ગુણવા પડે તો તમારા S2O ને 2 મૂકી દો થઈ જાય હવે ધ્યાન આપજો હવે ધ્યાન આપો હવે જે છે મહત્વનું છે મારા માટે એ જ મહત્વનું છે આ જ વસ્તુ જેને ખબર પડે એને બધું આવડી જશે મારી કા ચલો હવે ધ્યાન આપો આનો મતલબ થાય આના 1 મોલ હોય ત્યારે આના 2 મોલ વપરાય બોલો થાય કે ન થાય આનો મતલબ આવો શીખવાડી તો આપણે આ મિલીમોલ માં છે તો આને પણ મિલીમોલ માં લઈ લો આને પણ શામાં લઈ લો મિલીમોલ તો એનો મતલબ હું આવું એ લખી શકું આનો 1 મિલીમોલ હોય ત્યારે આના 2 મિલીમોલ વપરાય બે એક જ થાય કે ન થાય તો એનો મતલબ હવે એના નીચે મૂકી દો ચલો CaOH ના કેટલા છે 2 મિલીમોલ અને આના કેટલા છે બેટા 2.5 મિલીમોલ છે હવે સમજજો હવે જે સમજવાનું છે તે અઘરું બેટા મેં તમને શીખવાડ્યું પહેલા નાનું કોણ એ શોધવાનું કોણ નાનું થાય બંનેમાંથી કોઈ મને જો આના એકે આ 2 હોવા જોઈએ કે ના હોવા જોઈએ તો એનો મતલબ આના 2 આ કેટલા હોવા જોઈએ 5 હોવા જોઈએ સોરી 2 4 હોવા જોઈએ બે ખબર પડે છે આના એકે 2 હોવા જોઈએ તો 2 કેટલા હોવા જોઈએ 4 તો એનો મતલબ કોણ ઓછું છે HCl ઓછું એટલે HCl સંપૂર્ણ શું થશે બેટા વપરાઈ જશે તો એ તો મેં ગણતરી શીખવાડેલી છે કેટલો વપરાઈ જાય એ તો બેટા પહેલું ચેપ્ટર યાદ કરો હેડો આવડે ને કે બેટા આના 2 1 મોલ તો 2.5 કેટલા યાદ આવે કે ના આવે પણ પહેલા ઓછું શોધતા આવડી ગયું કે ના આવડી ગયું અને જો ઓછું શોધતા ના આવડે ને તો પેલી ભાગાકાર વાળી રીત કરવાની માં દીકરાઓ આપણી જૂની પેટર્ન યાદ છે આપણે 1/2 કરીને આપણે ચેક કરતા હતા એવું એ કરી શકે અને એમ ના ખબર પડે તો આમે ખબર પડી જાય આપણને કે ભાઈ એકે 2 છે તો આ 2.5 હોવા જોઈએ અને ઊંધું એ થાય જો આ 2 1 છે તો 2.5 આમે ગણાય તો વધારે થઈ જશે ઓછું હોય વપરાઈ જાય ખબર પડી બેટા કેવી રીતે કરવાનું બધાને તો ચલો હવે ત્રિરાશિ મૂકો હેડો ત્રિરાશિમાં શું મૂકીશું બેટા 2 મિલીમોલ HCl બરાબર 1 મિલીમોલ CaOH twice તો ચલો હેડો 2.5 મિલીમોલ HCl બરાબર સીધું 2.5 ગુણ્યા 1 ભાગ્યા 2 તો કેટલા થશે બેટા 1.25 થશે મિલીમોલ CaOH twice એનો મતલબ શું થાય બેટા ક્રિશાનો મતલબ શું થયો કે મારો 1.25 મિલીમોલ CaOH twice વપરાઈ ગયો તો ચલો બાકી રહેલ ગણી દો હેડો ચલો હેડો બાકી રહેલ CaOH twice બરાબર ચલો કેટલો હતો CaOH twice 2 મિલીમોલ ઓકે 2 વપરાઈ કેટલો ગયો 1.25 તો વધ્યો કેટલો બેટા 0.75 મિલીમોલ હા મિલીમોલ વધ્યો કેટલો વધ્યો બેટા 0.75 મિલીમોલ વધ્યો ખબર પડી આ બધાને પહેલા તો આ ખબર પડી એટલે હવે આનાય ગણતરી તમારે કરવાની હવે આનું તમારે રૂપાંતર કરવું પડશે શામાં કરવું પડશે બેટા જો કેવી રીતે રૂપાંતર થાય છે હવે શીખી લો ન કે બેટા અહીંયા બધા ભૂલ પડશે પહેલા આ ક્યાંથી લાવ્યો થિયરી ખબર પડી બેટા પહેલું તમારે આ કરવું પડે કેટલા છે એ શોધી દો સમીકરણ ઉપરથી કોણ જોઈએ કોણ વધશે કોણ નહીં વધે એ દેખી લો વધે એની પછી ગણતરી બદલાઈ જાય બેટા જો પહેલી આની ગણતરી માટે શું કરવાનું છે ધ્યાન આપો બેટા હવે આ 0.35 મિલીમોલ કેટલા કદમાં છે ચેક કરો જો હવે તમારું કદ કેટલું 10 ml કેટલું બેટા 25 ml એટલે ટોટલ દ્રાવણનું કદ કેટલું થઈ ગયું 35 ml હા એટલે હવે તમારે આની સાંદ્રતા ગણવી પડે ચલો સાંદ્રતા માટે સૂત્ર કયું યાદ કરો મોલારિટી બરાબર બોલો મોલ ભાગ્યા કદ થાય
ચલો મોલ કેટલા લાવ્યા 0.75. ચલો હવે કદ કેટલું 20 અને 10. જો હવે હું અહીંયા તો આ એકમ મૂકું ને એટલે ખબર પડે આના મિલીમોલ લીધા 0.75 બેટા. ચલો કદ કેટલું 25 + 10 35 મિલી થાય. તો જો અહીંયા મિલી મિલી જતા રહે તો મોલ પડ્યા રહે કે ના પડ્યા રહે. તો 0.75 ભાગ્યા 35 કરો 0.02 0.02 પાછળ કઈ નથી. હા પાછો છે 14 14 28 એટલે 3 કરી નાખું આવું આવશે. ચલો આ મને મોલારિટી મળી ગઈ અને હવે મોલારિટી મળી જાય બેટા તો હવે એને શું માંગ્યું છે ચેક કરો ઉપર રકમમાં હેડો. પીએચ ગણવાની છે આવડી જાય પણ યાદ રાખો આ કોની મળી CaOH ટ્વાઇસ. તો યાદ કરો હેડો માં દીકરાઓ યાદ કરીશો ભૂલ ના થાય. CaOH ટ્વાઇસ એનું આયનીકરણ કરું તો Ca2 + 2OH માઈનસ થશે માં દીકરાઓ થશે. તો ચલો આના કેટલા ઓકે ના દેખાય તો હું થોડું આબાજ કરી દઉં થોડું દેખાય છે હવે બધાને. ચલો જો હવે આના કેટલા બેટા તો આને 0.02143 તો આ 2 વડે ગુણો 2 ગુણ્યા 0.02143 કેટલા થશે બેટા 0.04286 મોલ મળી ગયા. તો ચલો તમને OH ની સાંદ્રતા મળે તો મને કો પહેલો POH મળે કે pH મળે POH. ચલો પણ હું આને આવું લખી દઉં બેટા. ચલો આને 4.286 લખી દઉં તો 10 ની -2 ઘાત લખાય કે ના લખાય માં દીકરાઓ લખાય. ચલો POH શોધો બધાને સૂત્ર આવડે છે. POH બરાબર -log of OH minus log of 4.286 ગુણ્યા 10 ની -2 ઘાત તો -log of 4.286 plus minus log of 10⁻². ચલો માઈનસ કેટલો આવશે 4.286 નો log 0.6321. ચલો વત્તા 2 માંથી 0.6321 બાદ કરો એક 1.36. ચલો હવે pH શોધવી હોય તો સૂત્ર ખબર છે 14 POH તો 14 માંથી 1.3679 બાદ કરો એટલે 12.6321 આવશે. હા સર બોલો આ એક દાખલો છે ને આવડો મોટો દાખલો છે તમે સમજી શકો બેટા કેટલું ઇમ્પોર્ટન્ટ છે આનું પડી ખબર. આખો દાખલો દેખ્યો કેવો ટ્વિસ્ટેડ દાખલો છે બેટા સીધો દાખલો નથી એટલે પ્રેક્ટિસ જો હજુ બીજો પ્રેક્ટિસ કરાવો એટલે વધારે પ્રેક્ટિસ થઈ જશે હે બેટા. ચલો ક્રિશા ફોટો ખીચી દે માં દીકરા. હા સર થોડું આગળ લખવાનું શરૂ કરો. ઓકે સર પડી જાય ચલ ये कहीं तो दावत जाए तो वांधो ना આવે ને. ચલો હડો માં દીકરાઓ ચલો હવે પ્રેક્ટિસ કરીએ. હવે બધાને આવડી જવું જોઈએ. એનો બીજો દાખલો દેખો હડો બેટા એટલે આપણને આવડી જાય. ડન ને પ્રેક્ટિસ કરવી છે માં દીકરાઓ. ચલો એટલે દેખાય છે બી. ચલો 7.66 નો બી. ચલો શું કીધું છે રકમ બોલો હડો ક્રિશા રકમ બોલતો માં દીકો 10 ml 0.01 m 01 m H2SO4 H2SO4 ઓકે વત્તા plus 10 ml 0.01 molar CaOH twice. ચલો આપણી પદ્ધતિ નહીં બદલવાની. ચલો પહેલું શું કરીશું બોલો ફટાફટ. હવે ફટાફટ બોલો પહેલા બોલો અનમ્યુટ થાવ ફટાફટ. મોલ શોધીશું મોલારિટી ને પદ પરથી. હા તો બોલો રકમ બોલો બરાબર H2SO4 ના મોલ
બરાબર સીધું સૂત્ર મૂકો હેડો 10 ગુણ્યા 0.01 કેટલા આવે છે મને કહો 0.1 મોલર મિલીમોલ સોરી મિલીમોલ આવશે ને ચલો હેડો CaOH ટ્વાઇસ ના મોલ ચલો હેડો એ પણ 10 ગુણ્યા 0.01 એટલે એ પણ 0.1 મિલીમોલ ડન ડન ચલો સમીકરણ લખો હેડો H2SO4 CaOH ટ્વાઇસ ચલો gives શું બનાવશે તો આપણને ખબર હોવી જોઈએ CaSO4 H2O બનાવશે ચલો બેલેન્સ CA1 CA1 SO4 1 SO4 1 H કેટલા 2 અને O તો અહીંયા 2 ગુણી દો એટલે થઈ જાય જો આપણા માટે ફાયદાકારક ચેક કરો બેટા અહીંયા જો આના 1 મિલીમોલ હોય તો આનો પણ 1 મિલીમોલ જોઈએ કે ના જોઈએ જોઈએ હવે અહીંયા તો દેખો આનો 0.1 મિલીમોલ છે તો આનો પણ 0.1 મિલીમોલ છે તો આ જેટલું છે એટલું આ છે તો બધું વપરાઈ જાય કે ના વપરાઈ જાય તો દ્રાવણમાં ન H+ પડ્યો રહે કે ન OH- પડ્યો રહે હને તો આપણે લખીશું બેટા કે દ્રાવણમાં H+ કે OH- હોતા નથી માટે દ્રાવણ કેવું હોય છે બેટા તટસ્થ હોય છે અને તટસ્થ દ્રાવણની pH કોણ કહેશે તટસ્થ દ્રાવણની pH બરાબર 7 ગણવાની ક્યાં જરૂર છે તટસ્થ દ્રાવણની pH 7 આવું પૂછાય તો મજા આવી જાય ડન ઓકે ચલો સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ ક્રિશા ઓકે સર ઓકે ચલો હવે ત્રીજો ચલો આમાંનો ત્રીજો ગણીએ અને આપણું ક્લિયર થઈ જાય બરાબર પ્રેક્ટિસ થઈ જાય ચલો ત્રીજો દાખલો દેખાડો બેટા ચલો હવે તમારા આમાંથી સાઈન આપે ચલો તમારામાંથી નિશિતા રકમ લખાવો નિશિતા સી ની રકમ લખાવો 10 ml અને 0.1 મોલારિટી H2SO4 10 ml અને 0.1 મોલર H2SO4 હા વત્તા પ્લસ 10 ml અને 0.1 મોલર KOH 0.1 મોલર KOH ચલો આવી જાવ હેડો શું કરીશું આરતી આરતી શોધવાના આરતી હા યસ મોલ ચલો લખો હેડો શું આવશે પહેલું સ્ટેપ H2SO4 ના મોલ તો ચલો હેડો 10 ગુણ્યા 0.1 એટલે 1 મિલીમોલ લખી દો ખબર પડે ને હવે બેટા ચલો KOH ના મોલ ચલો KOH ના મોલ એટલે 10 ગુણ્યા એ પણ પોઈન્ટ એટલે 1 મિલીમોલ થશે એ પણ બેટા થશે થશે ચલો સમીકરણ બનાવડો H2SO4 વત્તા KOH કોણ કહેશે શું બનશે ખબર છે ને K2SO4 H2O હવે K બે લાવવા માટે આને 2 વડે ગુણો આપણે અહીંયા પણ 2 આવશે થશે આવું સમીકરણ જો હવે અહીંયા બદલાઈ જશે કેમ જો બેટા આના 1 મિલીમોલ હોય તો આના કેટલા જોઈએ બેટા 2 મિલીમોલ જોઈએ કે ના જોઈએ પણ આપણને શું આપ્યું છે આનો 1 મિલીમોલ છે અને આનો પણ 1 મિલીમોલ છે તો કોના ઓછા છે રકમ જોઈને ના ખબર પડી જાય KOH ના KOH ના ઓછા છે ને કા કાયદેસર જોઈએ 2 આપે છે તો બધી ગણતરી કોની સાપેક્ષમાં કરવાની KOH ની સાપેક્ષમાં ચલો કરોડો KOH ની સાપેક્ષમાં ગણતરી શું હશે બોલોડો 2 મિલીમોલ KOH બરાબર 1 મિલીમોલ H2SO4 તો આપણી પાસે છે બેટા 1 મિલીમોલ KOH બરાબર 1 ગુણ્યા 1 ભાગ્યા 2 તો 0.5 થશે બેટા તો ચલો પહેલા શોધી દો બેડો બાકી રહે કોના બાકી રહી જશે H2SO4 ના
બાકી રહેલ H2SO4 ના મોલ તો કેટલા હતા 1 એમાંથી કેટલા વપરાઈ ગયા 0.5 તો વધ્યા કેટલા 0.5 મિલી મોલ વધ્યા બેટા વધ્યા ચલો હવે આપણે એની શું શોધતા હતા મોલારિટી ચલો મોલારિટી એટલે 0.5 મિલી મોલ તો ખરા બેટા ચલો કદ કેટલું તો દેખો 10 ml વત્તા 10 ml કેટલું થશે બેટા હા 20 મિલી તો મિલી મિલી ગયા 0.5 ભાગ્યા 20 પોઈન્ટ 0.025 ભાગ્યા 20 કરીએ તો આ બરાબર લખ્યું છે ને 0.025 મોલ હા હા જો બેટા હવે આટલું તો મળી ગયું ચલો આ કોના વધ્યા બેટા H2SO4 ના તો આપણે H2SO4 નું આયનીકરણ કરવું પડે ચલો H2SO4 નું આયનીકરણ કરીએ તો 2H પ્લસ SO4 2 મળે ચલો આના કેટલા 0.025 તો મારે H પ્લસ ના 2 ગુણ્યા 0.25 થાય તો કેટલા થશે .05 ચલો પણ મારે એને લખવું હોય તો 5 ગુણ્યા 10 ની -2 ઘાત મોલ લખી દઉં ડન ચલો હવે તો H2SO પરથી સીધો શું મળી જાય pH મળી જાય બેટા તો pH બરાબર -log of H પ્લસ તો ચલો -log of 5 ગુણ્યા 10 ની -2 ઘાત તો -log of 5 વત્તા -log of 10⁻², તો ચલો 5 નો log 0.6990 ડન ચલો આના વત્તા 2 થશે તો ચલો 2 માંથી જશે તો 1.3010 ઓકે માં દીકરાઓ આવડી ગયા દાખલા બોલો 3 3 હવે તો રીત આવડી ગઈ આ રીતમાં કોઈને હવે પ્રોબ્લેમ ના આવવો જોઈએ હે ને રિવીઝન થઈ ગયું આખું રિવાઇન્ડ થઈ ગયું ને બેટા પહેલી આપણે શીખ્યા અને બીજામાં તો અડધું હતું ત્રીજામાં રિવાઇન્ડ થઈ ગયું ચલો ક્રિશા ફોટો ખીચી લો ક્રિશા ડન ઓકે સર ચાલો હવે ધ્યાન આપો બેટા હવે જો કેટલાક દાખલા આપણે આપ્યા હતા અને એમાં શું કરવાનું છે એ હું તમને શીખવાડું છું બરાબર નિસર્ગ કેમ આજે બહુ લેટ થઈ ગયું બેટા સર કાલે મેચ છે ને તો એનું સેટિંગ કરવામાં પણ એના સેટિંગમાં આપણું સેટિંગ રહી ગયું ને મારા દીકરા એટલે તું દેખી લેજે આ છેલ્લી રીત ગણાય ને એ રીતના 2 દાખલા મેં ગણાય ખબર પડી બેટા હા સર વિડિયો અને ના ખબર પડે તો મને કહેજે પાછું ઓકે ચલો હવે કયો આવે બેટા બોલો એડો 7.67 देखो एडो શું કર્યું 7.67 માં ચલો 7.67 માં જો તમને આવું કીધું છે બેટા કે 298 કેલ્વિન તાપમાને સિલ્વર ક્રોમેટ બેરિયમ ક્રોમેટ ફેરિક હાઇડ્રોક્સાઇડ લેડ ક્લોરાઇડ મર્ક્યુરસ ક્લોરાઇડ ની દ્રાવ્યતા તમને 7.9 માં આપેલ છે તેના દ્રાવ્યતા ગુણાંક અચળાંક પરથી ગણો અને વ્યક્તિગત આયનોની મોલારિટી પર નક્કી કરો શું કરવાનું કોઈને યાદ આવ્યું શું કરવાનું KSP શું ગણવાનો KSP તમને KSP ની કિંમત આપી દેવા 7.9 દેખો મળ્યો ભાઈ 7.9 કોષ્ટક ભાઈ 7.9 કોષ્ટક મળી બધાને મારે વધ્યાલું પડશે હા સર મળી ગયું
પેજ નંબર બધાને પેજ નંબર કહી દે 229. ભાઈ 229 કાઢો તમે બધા જ. એમાં જો બધા જ દ્રાવણોના અણુસૂત્રો આપેલા છે, દેખાય છે બેટા તમને? અને બધાની સામે KSP ની કિંમતો આપેલી છે. જો તમારે તઈ ગોખવાની નથી, કોઈએ પરીક્ષામાં તમને આપેલી હશે બેટા KSP ની, બરાબર? તો આપણે શું કરતા હતા? કોઈ દાખલો યાદ આવે છે? કોઈને આ દાખલા ગણેલા? આપણે ઢગલાબંધ દાખલા ગણ્યા હતા અને મેં ઢગલાબંધ મારા એક્ઝામ્પલ પણ આપ્યા હતા. ચલો કોઈ મને યાદ કરીને કહેતો. બધા નથી ગણાવતો, એક બે તમને યાદ અપાવું બેટા, તો યાદ આવી જાય. અપાવું? જો તમારે કોઈના સૂત્રો તૈયાર નથી કરવાના, સૂત્રો તમને આપી દીધેલા છે બધા, બરાબર? ડન, પરીક્ષામાં આપી દેશે. ચલો જો એક યાદ અપાવો એટલે બધી રીત યાદ આવી જાય. ચલો દેખો હડો બેટા, પહેલું સિલ્વર ક્રોમેટ. ચલો સિલ્વર ક્રોમેટ નું અણુસૂત્ર દેખો હડો. ચલો 7.67. ચલો એનો નંબર 1 સિલ્વર ક્રોમેટ મળી બેટા. અણુસૂત્ર હા Ag2CrO4. O4. ચલો હડો યાદ કરો હડો. Ag2CrO4 solid alternative give 2Ag plus CrO4 2 minus. યાદ આવ્યું? ચલો આની આપણે S લેતા હતા, તો આની આપણે શું લેતા હતા? 2S અને આની S. યાદ આવ્યું? હા. ચલો પછી આપણે KSP બરાબર શું લખતા હતા બેટા? Ag પ્લસ ની સાંદ્રતાનો વર્ગ અને CrO4 માઈનસ 2 ની સાંદ્રતા. ડન. તો ચલો 2S નો હોલ સ્ક્વેર અને S લખતા હતા. ચલ આની KSP કેટલી આપેલી છે દેખો ને. KSP બેટા કોષ્ટકમાં 1/4. 0.275. ચલો 10 ની માઈનસ 12. ચલો હવે મેં ઘનમૂળ શોધતા શીખવાડ્યું હતું કોઈને? ઘનમૂળ માટે શું કરવાનું? હા તમે કીધું હતું રૂટ પછી ગુણ્યા 2 રૂટ 3 રૂટ 4 રૂટ એ 3 રૂટ ના હોય કદી પણ. એક વખત રૂટ ગુણ્યા 2 વખત રૂટ ગુણ્યા 4 વખત રૂટ ગુણ્યા રૂટ. યાદ આવ્યું? નિશાની નહીં. હા ચલો કરોડો. 0.275 નું કાઢો રૂટ હેડો. ઘનમૂળ કાઢો 0.275. એક વખત વર્ગમૂળ ગુણ્યા 2 વખત વર્ગમૂળ ગુણ્યા 4 વખત વર્ગમૂળ ગુણ્યા વર્ગમૂળ. 0.65. ભાઈ બધાને આવે છે? ભાઈ ના આવે તો ના કહેજો. Point 65. 0.65 એટલે 0.65. 0.65. ભાઈ 65 પછી શું? 13. 0.01 ભાઈ બધાને કેમ જુદા જુદા જવાબ આવે છે? રકમ એક છે, જવાબ જુદા ના હોય ને. 0.65. હા સર મારે 0.65. ચલો આરતી 0.65. ચલો ક્રિશા હા સર એ જ આવે છે. 0.65. 13. ભાઈ તો તારે કેમ અલગ આવે? તારું કેલ્સી જાપાન થી લાવ્યો તો લે. તો ફરી કર. સર આ ડાયરેક્ટ રૂટ શોધીએ છે તો પોઈન્ટ 65 29 આવે છે. પોઈન્ટ 65 29 તો તાર ડાય એમાં હોય ને એનું ડન. બોલો આવડી ગયું બેટા? 0.65 13 આવે છે ને જે આવે તે. અને 10 ની માઈનસ 4 ઘાત થશે બેટા, કારણ 3 વડે ભાગવું એટલે થાય. જો હવે એને શું માંગ્યું છે બેટા? જો એને આગળ પણ માંગ્યું છે. આના પછી તમારે બંનેની મોલારિટી ગણવાની. તો ગણી શકાય બંનેની મોલારિટી બેટા?
જો કેવી રીતે, અહીંયાથી થોડો દાખલો વધારે છે. ચલો Ag+ ની મોલારિટી ગણું, Ag+ તો 2s થાય કે ન થાય બેટા? તો 2 ગુણ્યા s જે જવાબ આવ્યો મૂકી દેવાનો, 0.6513 ગુણ્યા 10 ની -4 ઘાત. ચલો 2 ગુણ્યા 0.6513 1.3026 3026 ગુણ્યા 10 ની -4 ઘાત મોલર. અને આપણને CrO4 2- થી કે એ તો s જ છે, અને s એટલે 0.6513 ગુણ્યા 10 ની -4 ઘાત મોલર. ચલો હવે આ રીતના બધા દાખલા આવડી જાય કે ના આવડી જાય? બોલો હા સર ભાઈ, આવડશે બધાને? ચારે ચાર મને કહી દો યસ. તો હા સર. ઓકે, ચલો ફોટો ખીંચી દે એક દાખલાનો બેટા. કૃષ્ણા ઓકે સર. ચલો ડન. ચલો એટલે એ આવડી ગયા બધા. ચલો એના પછી કયો આવશે? તમે હોમવર્કમાં આપ્યો તો 7.68 સેમ રીત છે બેટા, આ ગણ્યો એ જ રીત છે. જો દેખી લો, Ag2CrO4 અને AgBr ના દ્રાવ્યતા ગુણાકાર એટલે બે અલગ અલગ દાખલા ગણવાના છે, ખબર છે ને? પછી શું કરવાનું છે યાદ રાખો, તમારે બંનેનો જવાબ આવી જાય બેટા, બંનેના s મળી જાય કે ના મળી જાય? ભાઈ બેટા, મેં ફરી કીધું, રિક્વેસ્ટ કરું છું બેટા, તમારે પ્રોબ્લેમ ના હોય તો વિડિયો ચાલુ રાખો બેટા, કારણ કે મને ખબર જ નહીં પડતી તમારા વિડિયો બંધ ન હોય છે એટલે તમે શું કહેવા માંગો છો. પ્રોબ્લેમ ના હોય તો બંધ. બેટા હું એટલા માટે કહું છું, તમે ચાલુ રાખો તો તમને બંનેને મજા આવશે, કારણ તમે શું કરો છો, તમારે શું કહેવું છે મને ખબર પડશે એમાં દીકરા, નકર આપણે એકબીજાને સમજી નહીં શકીએ એમાં દીકરા. જો બેટા રકમ દેખો, આપણે આ જ રીતે પહેલા AgCrO4 લઈને s ગણી દેવાનું, તમને KSP આપેલો છે બરાબર, અને આનો આ જ આવશે. જો એનો s આ જ આવશે, ગણિત કમ્પ્લીટ પડેલો છે, કારણ બધું એનું એ જ છે, તાજ આવે ને s બેટા, s આ જ આવવાનો. ચલો બીજા માટે s કયો આવશે? તો બીજાનો તમે ગણો AgBr લઈ, તો Ag+ અને Br- લઈને ગણશો, s આવશે. હવે શું માંગ્યું છે ચેક કરો નિશિતા બેટા. આગળ જો તેમના સંતૃપ્ત દ્રાવણની મોલારિટીનો ગુણોત્તર માંગ્યો છે, એટલે માની લો બેટા, અહીંયા દેખો તમે આ પહેલો જે s આવે એને s1 કહી નાખો, s1. બીજાનો જે જવાબ આવે એને s2 કહી નાખો. AgBr નો આવશે ને તમને, એને શું કહી દો બેટા? s2 કહી દો. તો પછી તમારે s1 ભાગે s2 કરવાનું છે બેટા. શું કરવાનું છે લાસ્ટમાં? s1 ભાગે s. ગુણોત્તર એટલે શું? ગુણોત્તર એટલે શું? ભાગાકાર, કે બંનેના s નો ભાગાકાર. બોલો આવડે કે ના આવડે? આવડે? ફરી રિવાઇન્ડ કરી દો એટલે બધું યાદ આવી જાય મારા દીકરા. ચલો એ રીતે 69 માં શું કીધું દેખાડો. 69 આપે તો હોમવર્કમાં? ના સર હા ઓકે, હું દેખી લઉં. ચલો મારા દીકરા આવી જાઓ. ચલો આપણે દાખલો ગણીએ. 298 કેલ્વિન તાપમાને 1 ગ્રામ કેલ્શિયમ સલ્ફેટને ઓગાળવા માટે પાણીનું ઓછામાં ઓછું કેટલું કદ જોઈએ? ચલો પહેલા તો KSP પરથી મોલારિટી શોધી નાખો. પહેલો KSP આપેલો છે તમને ભાઈ, આપેલો છે KSP, એના ઉપરથી મોલારિટી શોધો, અને આપે છે કેલ્શિયમ સલ્ફેટ. ચલો આવી જાઓ. 7 પોઈન્ટ કયો છે બેટા? 72. ચલો કેલ્શિયમ સલ્ફેટ એટલે CaSO4. ચલો આનું આયનીકરણ કોણ કરાવશે સાહેબ? આવું થાય ફટાફટ. Ca2 plus SO4 2 તો એનો મતલબ આ પણ S અને આ પણ S થાય બેટા. તો ચલો આવી જાઓ. KSP બરાબર Ca2 plus અને SO4 2 ચલો KSP કેટલો આપેલો છે રકમમાં બેટા? 9.1 into 10 ઓકે 10 -6. ચલો S ગુણ્યા S એટલે હું લખી દઉં બેટા S² બરાબર 9.1 into 10 -6. તો S બરાબર ચલો 9.1 નું વર્ગમૂળ 3.016 અને આને 10 -3 થઈ જશે બેટા. ચલો મને મોલારિટી મળી ગઈ. ચલો હવે CaSO4 નું આણ્વીય દળ ગણી દો. ચલો હડો, મારે એની જરૂર પડશે બેટા. CaSO4 નું આણ્વીય દળ તો આપણે ખબર 1 Ca
એક S અને 4 O થાય કે ન થાય બેટા? થાય. ચલો CA ના 40, S ના બેટા 32 અને O ના બેટા 16, તો કેટલા થશે મને કહો? 40 વત્તા 32 અને 16 ચોક 64. 88. હું 88. 136. અરે સોરી 64 છે ને. 40 ફરી ગયું છે હું? ફરી ગયું છે લે? 170 મેં પહેલા 16 કર્યું, 4 નતા ગુણ્યા. એને શું કા ચેતન વધારે માર્ક્સ લઈ જશે, મારે સાંભળવાનું આવશે. નિમા બાપડી આંકડા દેખાતા બંધ થઈ ગયા. સર મેં ગુણ્યા નતા કર્યા. અને નિસર ક્યાં ખોવાઈ ગયો તો હમણાં? સર નેટમાં પેલું આવ્યું હતું ને એટલે શું આવ્યું તું નેટમાં? પ્રોબ્લેમ સર. અને કા અમાર તો નેટમાં કોઈ આવતું નહીં મારું હારું. ચાલ આપા દીકરાઓ, કેટલો આવ્યો બેટા? 136. ચલો 136 યુનિટ ફિલ્ડ માસ, બરાબર ને મારા દીકરાઓ? ચલો હવે મોલારિટી નું સૂત્ર કયું? કોણ બોલશે બેટા? બોલો. મોલારિટી બરાબર યાદ કરો, દ્રવ્યનું વજન ભાગ્યા આણ્વીય દળ ગુણ્યા દ્રાવણનું કદ. બોલો આવું સૂત્ર હતું. હવે રકમ વાંચો, એમાંથી શું શોધવાનું છે મને કહો. કદ શોધવાનું છે. હા તો કરતા બનાવી દો. ચલો હું કરતા બનાવી દઉં તો બેટા, દ્રાવણનું કદ બરાબર દ્રવ્યનું વજન ભાગ્યા આણ્વીય દળ ગુણ્યા મોલારિટી. થઈ જાય. ચલો વજન આપેલું છે ક્રિશા, આરતી, નિસર, કેટલું વજન આપેલું છે રકમમાં દેખો? 1 ગ્રામ. ચલો નીચે આણ્વીય દળ 136 ગુણ્યા કેટલું આવશે? 3.016. આના 10 ની 3 ઘાત ઉપર કરી નાખું બેટા, થશે ને? આ માઈનસ ઘાત ઉપર જશે તો પ્લસ ઘાત થઈ જશે. એટલે તમે આવું કરો એટલે જવાબમાં ભૂલ ના આવે. ઉતાવળ નહીં મારી બહેનો અને મહાદેવ ભાઈઓ, જપી જાઓ. જો બેટા અહીંયા 10 થી -3 ઘાત ત્યારે ઉપર એટલે 1000 ભાગ્યા આવે કરો બધું. 1000 ભાગ્યા 136 ભાગ્યા 3.016. 2.43. બધાને હવ 2.43 લીટર દ્રાવણનું કદ, બરાબર ને મારા દીકરાઓ? બોલો ફાવે? હા. એટલે આવું પણ આપે. જો બેટા તમે દેખ્યું કેટલી વખત શું થાય બેટા? આવું થાય. પહેલા ચેપ્ટર નું કનેક્શન દેખો, કયા ચેપ્ટરમાં આવ્યું? 7મા ચેપ્ટરમાં આવ્યું. એટલે અહીંયા શું હોય, હવે તમારું 12મામાં એક ચેપ્ટર છે દ્રાવણો બેટા, એનું કનેક્શન તમારા પહેલા ચેપ્ટર સાથે છે 11માના. હવે તમે નીટ ગણવા જો તો તકલીફ શું થાય ખબર? એ બધું ભેગું એ પહેલા ચેપ્ટરમાં જ આપેલું હોય એટલે આપણને ખબર જ ના પડે. એટલે નીટ સારું ભણવું હોય ને તો હું કહીશ કે ભાઈ હવે શરૂ કરો. જો અને તમારે નીટના લેક્ચર એટેન્ડ કરવા હોય ને વધારાના, જેને નવરાઈ હોય, હમણાં હું 12માના ચાલુ કરવાનું છું. જેને એમને એક્સ્ટ્રા ભણવું હોય બેહી જવાનું બેટા, કે ચલો મારે ભણવા છે બેહી જવાનું. ડબલ વખત થશે, આવતી વખતે ભણીશું. અત્યારે એવું કે ભણીને ના બેહીએ, કારણ જેટલા ટોપિક આવડે એટલા તો ખાસ, જેટલા આપણા કામના હોય એટલા લેવાના, બાકી દેખી રહેવાનું. શું ફેર પડે મારા દીકરાઓ? અને JEE માં જોઈ નીટ અને JEE ભેગું જોઈએ બેટા, બરાબર? એટલે તમારા લોકોએ જોઈન થઈ જવાનું એક્સ્ટ્રા સમયમાં. એના વિડીયો પણ હશે, મૂકીશ હું વિડીયો પણ મૂકીશ, એટલે આપણે જ્યારે દેખવા હોય ત્યારે દેખી શકાય બેટા, બરાબર? બોલો પડી ગઈ ખબર? શું થયું મારા દીકરું? કઈશ બેટા, પેલા આનો સ્ક્રીનશોટ લઈ લે મારા દીકરા. લેવાઈ ગયો? એનો ટાઈમિંગ હજુ ચાલુ થશે ને એટલે હું તમને કહીશ. એનું ચાલુ થવાનું છે બેટા 16 જાન્યુઆરી પછી કરવાનું છે, બરાબર? કારણ કે જો 16 જાન્યુઆરી પછી એનું કરીશું એટલે હું તમને કહીશ, બરાબર? એનો ટાઈમિંગ જેને અનુકૂળ આવે જોઈન થવાનું બેટા, એમાં કઈ વાંધો નથી. એમાં ફરીથી શીખવા મળશે, અત્યારે પણ શીખશું. બોલો આવડી ગયું? મોટા ચેપ્ટરની આપણે અહીંયા પૂર્ણાહુતિ જાહેર કરી. બહુ મોટું ચેપ્ટર, થાકી ગયા ભણતા હે ને?
બહુ મોટું હતું રિયલમાં બેટા, એમાં કઈ શક નતો, બરાબર.